જીવન અને મરણ વચ્ચેની જંગમાં આરએફઓ મહિલા જંગ હારી ચૂક્યા છે। સુરતમાં જે મહિલા આરએફઓને ગોળી મારવામાં આવી હતી તે મહિલાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે। છેલ્લા 48 દિવસથી મહિલા આરએફઓ સોનલ સોલંકી સારવારમાં હતા। આ દરમિયાન આજે તેમનું અવસાન થયું છે। શું હતો આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતના અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા। ઘરેથી અડાજણ જવા નીકળેલા મહિલા અધિકારીની કાર ઝાડ સાથે અથડાયેલી હાલતમાં મળી હતી અને આ મામલે સ્થાનિકને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી। કારમાં તેમની સાથે તેમનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું હતું અને પોલીસને જ્યારે આ મામલે જાણકારી મળી ત્યારે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઘવાયેલા આરએફઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સાથે જ બનાવ અંગે પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો કે આ હુમલો બીજું કોઈ નહીં પરંતુ સોનલ સોલંકીના પતિએ જ સોપારી આપીને કરાવી છે। પત્નીએ પતિને પર સ્ત્રી સાથે રંગે હાથે ઝડપ્યો હતો તો પતિએ પત્નીને જ મોતને ઘાટ ઉતારવાનું આ કાવતરું રચ્યું હતું। હાલ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેમજ ફાયરિંગ કરનાર વ્યક્તિ જેલમાં છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને નવજીવન ન્યૂઝના સંવાદદાતા દિલીપ ચાવડા સુરતથી શું માહિતી આપી રહ્યા છે તેમને પણ સાંભળીએ। સુરતની ચકચાર મચાવનારી મહિલા આરએફઓ પર થયેલા ફાયરિંગની ઘટના બાબતે સુરત વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા આરએફઓ સોનલ સોલંકી કે જે ગત 6 નવેમ્બરના રોજ પોતાના ઘરેથી ફરજ પર જવા નીકળે છે ત્યારે તેની કાર કામરેજ નજીકના મુખ્ય માર્ગ પરથી અકસ્માત થયેલી હાલતમાં મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રથમ સોનલ સોલંકીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાની સાથે જ અકસ્માત થવાની ઘટના બાબતે તપાસ હાથ ધરી હતી। ત્યારે વહેલી સવારે થયેલી અકસ્માતની ઘટનામાં પોલીસે પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતની ઘટના કઈ રીતના થઈ તે તપાસ આગળ વધારી હતી। ત્યારે જ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયેલ સોનલ સોલંકીની સારવાર કરી રહેલ ડોક્ટરે ચોંકાવનારી માહિતી આપી હતી કે સોનલ સોલંકીના માથાના ભાગે ગોળી વાગી છે। ત્યારે આરએફઓ અધિકારી પર ગોળી અને માથાના ભાગે ગોળી વાગવાની ખબર પડતાની સાથે જ પોલીસ ચોંકી હતી અને મહિલા વનકર્મી પર કઈ રીતના ગોળી વાગી તે બાબતે તપાસ હાથ ધરતા પોલીસને જાણવા મળ્યું હતું કે મહિલા વનકર્મીને તેના પતિ સાથે લાંબા સમયથી અનબન હોય। મહિલા આરએફઓનો પતિ કે જે સુરત આરટીઓ વિભાગમાં ફરજ બજાવતો હોય અને તેના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો આવ્યો હતો। આ જ અરસામાં મહિલા વનકર્મીએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં એક અરજી પણ આપી હતી કે તે તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોય। સાથે જ થોડા દિવસ પહેલા એની ખાનગી ગાડીમાં પણ એને જીપીએસ સિસ્ટમ લગાવીને મહિલા વનકર્મીને ટ્રેક કરવા માટેની પણ કોશિશ કરી હતી, તે પણ તપાસમાં નોંધાયું હતું। ત્યારે અચાનક મહિલા વનકર્મી પર અકસ્માત સાથે ફાયરિંગ થવાનું નોંધાતા પોલીસે મહિલા પર ફાયરિંગ થવાની ઘટનામાં એની પતિને શંકાની દાયરામાં રાખી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ એ મહિલા આરએફઓનું અકસ્માતની ઘટના થતા તે જ દિવસથી ફરાર હોય, જેથી પોલીસની વધુ પડતી શંકા એના પતિ પર જતા પતિને પકડવા માટેના ચક્રો ગતિમાન કરતા એક હપ્તાના સમય બાદ પતિ પોલીસના સગંજામાં આવતા તેની સઘન પૂછપરછ કરતા એને સ્વીકાર્યું હતું કે અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધમાં એની પત્ની આરસરૂપ બનતી હોય તેથી તેનું કારસ કરવા માટે જ એને શૂટરને સોપારી આપી પત્ની પર ફાયરિંગ કરાવ્યું હતું। ત્યારે મહિલા આરએફઓ સોનલ સોલંકીના માથાના ભાગે ગોળી વાગતા એક ગંભીર પ્રકારે ઈજા થઈ હોય, તેથી પ્રથમ સુરત ખાતે સારવાર માટે લઈ જવાયા અને ત્યાં સારવારમાં તેમની પરિસ્થિતિ ખૂબ નાજુક રહેતા અને તે સુરત અમદાવાદ સિવિલ ખાતે લઈ જવાયા। ત્યારે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન 48 દિવસની લાંબી લડતને અંતે વહેલી સવારે સોનલ સોલંકીનું મોત થયું હોય, જેથી આરએફઓ અધિકારીના મોત થવાની ઘટના બાદ સુરત ગ્રામ્ય પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ હત્યા મુજબનો ગુનો નોંધી